આજે માત્ર રેલીનો કાઢવાનો એક જ ધ્યેય હતો કે બહેનો હવે ત્રસ્ત થઈ ગઈ છે મોંઘવારીથી, તો એ બહાર નીકળી છે. અને અહીંયા લીંબડી તાલુકા પ્રાંતને અમે લોકો એક આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી તાલુકા પ્રમુખો, હું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, મહિલા પ્રમુખ, અમે બધા ભેગા થઈ અને સાથે સાથે તાલુકાના ભાઈઓ એ બધા ભેગા થઈ અને અમે પ્રાંતને મોંઘવારીની માટે થઈને એક આવેદન આપ્યું છે કે 2014 પછી જે તમામ ખાદ્ય પદાર્થોના અને તમામ ભાવો જે વધી ગયા છે, જે ખુદકે ને ભૂસકે જે હવે કાબુમાં નથી રહ્યો, સરકાર મોંઘવારીના કાબુમાં રાખી શકી નથી, નિષ્ફળ નીવડી છે, એ માટેનું અમે અહીંયા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે. લીંબડી તાલુકો અમે જનજના આખા બજારથી જનજનાઈ દીધું છે. અમારી બહેનો બધી અહીંયા આવી છે, ગામડાઓમાંથી આવી છે. પણ શું કામ આવી છે? મોંઘવારી વધી છે એટલે આવી છે ને. શું કરે બચારા? 15 લીટરનું તેલનો ડબ્બો આપતા હતા, એની જગ્યાએ હવે 13 લીટર આપે છે, 12 લીટર આપે છે. એટલે આ તો એકલું એમનું શાસન ચાલે એટલે એ કરે એ બરાબર છે? સોનાનો ભાવ વધારી દીધો છે, ડુંગળી બટાટાનો ભાવ વધારી દીધો છે, આ હું પહેરી છું ટામેટા અને ભીંડા એનો ભાવ વધારી દીધો છે. આ શું ચાલે છે? આ બધું બંધ કરો અને આ ભાજપનું શાસન બંધ કરો અને આ મોદી સરકારને કાઢો એટલી વિનંતી છે.